નમસ્કાર દોસ્તો, જય હિન્દ જય ભારત। આજે 365 દિવસ ચેલેન્જનો ત્રીજો દિવસ છે અને આજે આપણે તમને થંબનેલ જોઈને ખ્યાલ આવી ગયેલો છે કે આજે આપણે બાબતો પર ચર્ચા કરવાના છે। તો આપણે ક્યારે ના ક્યારે આપણા પરિવારમાં કે આપણા મિત્ર વર્તુળમાં કોઈ ના કોઈ ઇસ્યુમાં ઘેરા જ હોય છે। તમને ત્યારે એવું થયું છે કે પોલીસ કોઈક વાર વર્દી પહેરતી નથી, સિવિલ ડ્રેસમાં કામગીરી કરતી હોય છે કે આપણે કોઈ વખત પોલીસ કાળા કાચની ગાડી હોય છે અને કાળા કાચનો ઉપયોગ કરતા હોય છે। તો પહેલા પ્રશ્નનો જવાબ આપતા જણાવું છું કે ઘણી ખરી વખત એવું થતું હોય છે કે પોલીસ કોઈ કામ કરવા માટે, ગુનેગારને પકડવા માટે, કોઈ અસમયને પકડવા માટે કે તેમને કોઈ ગુનાહિત તે લોકોને આ બાબતે તેની વ્યવસ્થા બનાવી રહે તે માટે કામગીરી કરવા માટે સિવિલ કપડામાં કામગીરી કરવું પડતું હોય છે। એને એક ઉદાહરણ આપતા કહું છું કે આપણે કોઈક વાર જ્યારે આપણે ફોર વ્હીલરમાં જતા હોય છે અને આપણે જોતા હોય છે કે ચાર રસ્તા પર વાહન ચેકિંગ ચાલતું હોય છે ત્યારે ત્રણ સવારી હોય તે પોલીસને જોઈને યુ ટર્ન લઈ લે છે। એટલે એવું થતું હોય છે કે બધી જ્યારે પોલીસનો સંકેત આપી દેતો હોય છે એટલે અસમજ્ય તો કે ગુનેગારો પોલીસને જોઈને ભાગી જતા હોય છે। એટલે પોલીસે અમુકવાર આવી બધી પ્રવૃત્તિઓ જે ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા તે લોકોને પકડવા માટે કે ડામવા માટે સિવિલ કપડામાં કામગીરી કરવી પડતી હોય છે અને ગુનેગારોને પકડવા માટે પણ સિવિલ ડ્રેસનો ઉપયોગ કરીને સિવિલ ડ્રેસમાં કામગીરી કરવું પડતું હોય છે। બીજો પ્રશ્ન, પોલીસ ખાનગી વાહનમાં કાળા કાચના બ્લેક ફિલ્મનો કાળા કાચવાળી ગાડી કોઈ પણ કરતા જણાઈ આવતા હોય છે। તો એ બાબતે મારે કેવું છે કે જો પહેલા પ્રશ્નનો જવાબ આપતો મેં જેમ જણાવ્યું કે પોલીસ જેમ વર્દી પર રોકાઈ જાય છે તેવી રીતે જે ગુને વર્દીથી નહીં પણ પોલીસને ફેસથી અને ચહેરાથી ઓળખી જતા હોય છે। કોઈક વાર તો પોલીસના પહેરવેશથી, સિવિલ ડ્રેસના પહેરવેશથી બી ઓળખી જતા હોય છે। એટલે ક્યારેક અમુક વાર પોલીસને પોતાનું કામ કરવા માટે પોતાની ઓળખાણ છુપાવે હાસિલ કરીને પોતાની કામગીરી કરવાની હોતી હોય છે। જ્યારે તમે કોઈ આવી કાળા કાચની ગાડી જોઈ હોય તે પોલીસને બી હોઈ શકે, ત્યારે પોલીસે એટલે કોઈને કોઈ ડાઉટ નહીં જાય કે આ ગાડીમાં કોણ છે, પણ પોલીસ આ રીતે પોતાનો છુપાવ હાસિલ કરીને કોઈ ગુનેગારોને પકડવા માટે કે ગુના ડામવા માટે, કાયદાની વ્યવસ્થા ચલાવવા માટે પોલીસને ન છૂટકે આવું કામ કરવું પડતું હોય છે। એટલે મારું તમામને કેવું છે કે પોલીસે કાયદો અને વ્યવસ્થા બનાવવા માટે ક્યારેક કાયદો બહાર જઈને પણ કાયદો વ્યવસ્થા બનાવવાનું કામગીરી કરવું પડતું હોય છે। એટલે તમારે આ બાબતે ડાઉટ ક્લિયર થઈ ગયો જેવી હોય છે કે પોલીસને જે કરવું હોય ને તે કરવા માટે પણ ક્યારેક કામ કરવું પડતું હોય છે। આ વિડીયો તમને કેવો લાગ્યો હશે? જો તમને સારું લાગ્યું હશે તો લાઈક અને શેર કરજો અને જે કોઈને પણ પોલીસની ભૂમિકા બાબતે બહુ પ્રશ્ન હોય કે એમની બહુ પ્રશ્ન હોય તો એમને આ શેર કરી દેજો। જય હિન્દ, જય, મળીએ નેક્સ્ટ વિડીયો।